નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઓસી, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, જેનો ગુણભાર 10 માર્ક્સનો છે। ગયા વિડીયો સેશનમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રસ્તાવના જોઈ હતી। પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે વ્યવસ્થા તંત્ર એટલે કે આયોજનમાં જે પણ કંઈ વિચારેલું છે, આયોજનમાં જે પણ કંઈ નક્કી કરેલું છે એને એપ્લાય કરવા માટે અથવા એને અમલમાં મૂકવા માટે રચાતું આખું તંત્ર, એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। આ વિડીયો લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ, વ્યાખ્યા અને એનો ખ્યાલ જોવાના છે। પરીક્ષામાં અર્થ પૂછી શકાય, ખ્યાલ પૂછી શકાય, બરાબર છે। 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પ્રશ્ન આવી શકે। તો શરૂઆત કરીએ। પહેલું તો વ્યવસ્થા તંત્રનો અર્થ, વ્યવસ્થા તંત્ર કોને કહેવાય, વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સમાન ધ્યેયની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું આખું જે માળખું રચાય એ માળખાને કહેવાય વ્યવસ્થા તંત્ર। જ્યારે કોઈ વ્યક્તિઓ, ઘણા બધા વ્યક્તિઓ સમાન ધ્યેયની સિદ્ધિ માટે, એક સરખા ધ્યેયની સિદ્ધિ માટે ભેગા થતા હોય અને એક સરખા ધ્યેયની સિદ્ધિ માટે ભેગા થાય ત્યારે વ્યક્તિઓ કાર્ય વ્યવસ્થિત કરી શકે એટલા માટે એમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી પડે। અને આ સત્તા અને જવાબદારીની સોંપણી દ્વારા જે માળખું રચાય એને કહેવાય વ્યવસ્થા તંત્ર। સૌથી વધુ સત્તા, એની નીચે ઓછી સત્તા, એની નીચે એનથી ઓછી સત્તા, એની નીચે એનથી ઓછી સત્તા, આમ સત્તા અને જવાબદારીના વિભાજન દ્વારા જે આખું માળખું રચાય છે, માળખાને આપણે કહીએ છીએ વ્યવસ્થા તંત્ર। આ તો વ્યવસ્થા તંત્રનો અર્થ। હવે ચેસ્ટરડાય બર્નાર્ડે આપેલી વ્યાખ્યા જોઈએ કે ચેસ્ટરડાય બર્નાર્ડ જણાવે છે કે વ્યવસ્થા તંત્ર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ। એટલે કે જ્યારે કોઈ પ્રવૃત્તિ 2 કરતાં વધુ વ્યક્તિઓ એટલે કે લોકોના સમૂહ દ્વારા જે પ્રવૃત્તિ થતી હોય એ પ્રવૃત્તિને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। તો કદાચ વિદ્યાર્થી મિત્રો આપને પરીક્ષામાં વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછાય તો સરળમાં સરળ વ્યાખ્યા મારા મત મુજબ ચેસ્ટરડાય બર્નાર્ડની પડશે આપને, કે વ્યવસ્થા તંત્ર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ। તો જ્યારે આપને કોઈ ક્લિયરિફિકેશન ન માંગેલું હોય કે ભાઈ તમે પીટર એફ ડ્રકરની વ્યાખ્યા આપો અથવા લૂઈસ એલનની વ્યાખ્યા આપો, એવું કોઈ ક્લિયરિફિકેશન ન માંગેલું હોય તો ચેસ્ટરડાય બર્નાર્ડની વ્યાખ્યા લખવી આપણા માટે ખૂબ સરળ રહેશે, બરાબર છે। ત્રીજી વ્યાખ્યા આપણે બીજી વ્યાખ્યા આપેલી છે વ્યવસ્થા તંત્રની લૂઈસ એલને। તો લૂઈસ એલન એવું જણાવે છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે, એવી પ્રોસેસ છે કે જેમાં સમાન ધ્યેયની અથવા ચોક્કસ હેતુની સિદ્ધિ માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે। સમાન ધ્યેયની સિદ્ધિ માટે લોકો કઈ રીતે કાર્ય કરી શકે? તો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે, વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે આ લોકો વચ્ચે કાર્યની સ્પષ્ટતા કરવી પડે, એ લોકોને કાર્યનું વર્ગીકરણ કરી આપવું પડે, તેમને સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા કરવી પડે અને તેમની વચ્ચે સંબંધો સ્થાપવા પડે। અને આ આખી જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર। તો વ્યાખ્યા બહુ સિમ્પલ છે, બરાબર છે। વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે જેમાં સમાન ધ્યેયના સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ માટે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે કે જેમાં સમાન હેતુની સિદ્ધિ માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે। કઈ રીતે? તો કે વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા કરવાની અને સંબંધો સ્થાપવાની આખી જે પ્રક્રિયા, એ પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર। છેલ્લી અને લાસ્ટ વ્યાખ્યા આપેલી છે પીટર એફ ડ્રકર, અને પીટર એફ ડ્રકરની વ્યાખ્યા પણ બહુ સિમ્પલ છે। પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। વ્યવસ્થા તંત્રની રચના એક કેવી પ્રક્રિયા છે? વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એક સાયન્ટિફિક પ્રક્રિયા છે વ્યવસ્થા તંત્રની રચના। જો યોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર હોય તો જ લાંબો સમય ટકી શકે। અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકતું નથી, અને અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર જે ધંધાકીય એકમમાં હશે એ ધંધાકીય એકમ પણ ધીરે ધીરે નાશ પામશે, એટલે કે ધંધાકીય એકમનો પણ અંત આવી જશે, એ ધંધાકીય એકમને પણ બંધ કરવું પડશે। એટલે વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે થયેલી હોય તો જ ધંધાકીય એકમ લાંબો સમય ટકી રહેશે, તો જ ધંધાકીય એકમ છે એ લાંબો સમય પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે। તો વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે થવી જોઈએ તો જ એનું અસ્તિત્વ લાંબો સમય ટકી શકે। હવે આપણે જોઈએ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ।
સંચાલનની મોટા ભાગની સમસ્યા બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે જ ઉદ્ભવે છે. આ પ્રશ્ન આપણે પૂછી શકાય કે સંચાલનની મોટા ભાગની સમસ્યા શેના કારણે ઉદ્ભવે છે? તો કે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે. બરાબર. સંચાલનમાં આયોજન બહુ વ્યવસ્થિત સારામાં સારું A1 ક્વોલિટીનું આયોજન કરવું હોય, પરંતુ આયોજનનો અમલ કરવામાં એટલે કે આયોજનનો અમલ કરવા માટેનું જે તંત્ર એને આપણે શું કહીએ છીએ? વ્યવસ્થા તંત્ર. તો સારામાં સારું આયોજન કરેલું હોય, પરંતુ વ્યવસ્થા તંત્રમાં કોઈ ખામી હોય, વ્યવસ્થા તંત્રમાં કોઈ મિસ્ટેક હોય, તો આયોજનનો કે સંચાલનના અન્ય કોઈ કાર્યનો કોઈ મતલબ રહેતો નથી. તો સંચાલનની મોટા ભાગની સમસ્યા પછી કર્મચારીને લગતી સમસ્યા હોય, નાણાંને લગતી સમસ્યા હોય કે કોઈ પણ સમસ્યા હોય, એ સમસ્યાનું મૂળ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય છે. આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછી શકાય. યાદ રાખજો, સંચાલનની મોટા ભાગની સમસ્યા કોને કારણે ઉદ્ભવે છે? તો કે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે. અને બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે ધ્યેય ચોક્કસ સમયમાં સિદ્ધ થઈ શકતા નથી, નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ થઈ શકતા નથી. જો તમારું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ હશે તો તમારે ધ્યેય સિદ્ધ કરવા માટે જે સમય નક્કી કરેલો હોય એ સમયગાળાની અંદર તમારા ધ્યેય સિદ્ધ થતા નથી, અથવા ધ્યેય સિદ્ધિના માર્ગમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. જો તમારે સમયસર ધ્યેય સિદ્ધ કરવો હોય તો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ હોવું જોઈએ. અસરકારક વ્યવસ્થા તંત્રને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, અને સાધનોનો મહત્તમ કે ઇષ્ટતમ ઉપયોગ થાય તો સમય, શક્તિ અને નાણાંની શું થાય છે? બચત થાય છે. આ પ્રશ્ન પણ આપણે 1 માર્ક્સમાં પૂછી શકાય કે અસરકારક વ્યવસ્થા તંત્રને કારણે એકમને કયા ફાયદા થાય છે? તો કે અસરકારક વ્યવસ્થા તંત્રને કારણે એક તો સાધનોનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ થાય છે, અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. આ અસરકારક વ્યવસ્થા તંત્રના ફાયદા છે. જ્યારે આપણે એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય છે કે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે એકમને શું નુકસાન થાય છે? તો બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે એકમના ધ્યેય ચોક્કસ સમયમાં સિદ્ધ થઈ શકતા નથી. હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. આપણે બધાને ખબર છે, વ્યાખ્યાઓમાં પણ જોઈ ગયા કે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયની સિદ્ધિ માટે કામ કરતા હોય ત્યારે ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. એક કરતાં વધુ વ્યક્તિઓ એટલે કે લોકોનો સમૂહ જ્યારે કોઈ ચોક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે ધ્યેયને વ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. એટલા માટે જ વ્યવસ્થા તંત્રને પ્રબંધ પણ કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછી શકાય કે વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે? પ્રબંધના નામે. કારણ કે સમાન હેતુની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી હેમાં કરવામાં આવે છે? વ્યવસ્થા તંત્રમાં જે કાર્ય નક્કી થયું છે કાર્યનો અમલ કરવા માટેનો પ્રબંધ હેમાં કરવામાં આવે છે? તો કે વ્યવસ્થા તંત્રમાં. વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવ શરીર છે. આ પ્રશ્ન પણ આપને 1 માર્ક્સમાં પૂછી શકાય કે વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ શું છે? માનવ શરીર છે. આપણા શરીરમાં જુદા જુદા અંગોના કાર્ય જુદા જુદા છે, છતાં એકબીજા સાથે સંકલનમાં રહીને કામ કરે છે, એકબીજા સાથે જોડાયેલા રહીને કામ કરે છે. એમ ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગના કાર્ય પણ જુદા જુદા છે. ઉત્પાદન વિભાગનું કાર્ય ઉત્પાદનનું, વેચાણ વિભાગનું કાર્ય વેચાણનું, ખરીદ વિભાગનું કાર્ય ખરીદીનું. આમ દરેક વિભાગના કાર્ય જુદા જુદા હોવા છતાંય એકબીજાના સંકલનમાં રહીને કામ કરે છે. આમ માનવ શરીરમાં જેમ બધા અંગો એકબીજા સાથે સંકલનમાં રહીને કામ કરે છે, એમ ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વિભાગો એકબીજા સાથે સંકલનમાં લઈને કામ કરે છે. આમ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ માનવ શરીર આપી શકીએ, કારણ કે આપણે જેમ સંકલનમાં જુદા જુદા અંગો છે એમ ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રમાં બધા જ વિભાગો એકબીજા સાથે સંકલનમાં રહીને કામ કરતા હોય છે. બરાબર છે? તો આ પ્રશ્ન પણ આપણે પૂછી શકાય 1 માર્ક્સમાં. યાદ રાખજો કે વ્યવસ્થા તંત્ર છે એનું ઉત્તમ ઉદાહરણ કયું છે? માનવ શરીર છે. અને શા માટે એ પણ ખબર પડી ગઈ છે. શરીરના અંગો જેમ જોડાઈને કામ કરે છે એમ ધંધાકીય એકમમાં દરેક વિભાગો જોડાઈને કામ કરતા હોવાથી વ્યવસ્થા તંત્ર અને માનવ શરીરને સરખાવવામાં આવ્યું છે. તો આ તો વ્યવસ્થા તંત્રનો અર્થ અને ખ્યાલ. બરાબર છે? પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે પ્રશ્ન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છે વ્યવસ્થા તંત્રના લક્ષણો. ખૂબ મહત્ત્વનો સવાલ બની જાય આ ચેપ્ટર માટે, 3 માર્ક્સમાં પૂછી શકાય. બરાબર છે? તો આવા જ વ્યવસ્થા તંત્ર અને ધોરણ 12 કોમર્સના અન્ય ચેપ્ટરના વિડીયો જોવા માટે યુથ એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.